જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. કોઈ પણ પ્રકારની ઉન્નતિ કે ઉત્કર્ષ સમય માગે, સાતત્ય માગે, સાધના માગે, સદવિચાર, સદવાંચન, સત્સંગ અને મહત્ત્વની વાત માગે છે સમય. સમય માગે. ઉતાવળે આંબા નહીં પાકે, તેમ ઉતાવળે જ્ઞાન પણ નહીં આવે. માના ત્રીજા ખજાનાની પાસે જવાની આપણી હિંમત જોઈએ. માં ના પહેલા ખજાનામાં ડોક્યું કરી શકાયું, કારણ કે ક્યાંક સ્વાર્થી કર્મ હતું, ક્યાંક ન છૂટકે કરવું પડે તેવું કર્તવ્ય કર્મ છે, ક્યાંક પ્રશંસા પામવા કરેલું કર્મ છે, ક્યાંક ગતાનુગતિથી કરેલું કર્મ છે, તો ક્યાંક હું કરું, મારાથી જ થાય, મેં કર્યું તેથી જ સક્સેસ થયું જેવું અહંકારી કર્મ પણ છે. જ્યારે માના રત્નો આવા આપણા કર્મોની પોલ ખોલે છે કે કર્મ એટલે શું. કર્મ એટલે જે કાંઈ કરે છે તે યોગ એટલે ભક્તિમાં ભળવું જોઈએ. કર્મ જે તું કરે છે એની 3 પિન છે, એ તારી પાસે હોવી જોઈએ. તારી પાસે 2 પિન છે, તેથી લાઇટ થતી નથી. નાની એવી વેત એકની સ્ત્રી પણ 3 પિન માગે, તેમ કર્મ યોગ 3 પિન માગે. જ્ઞાન, કર્મ ને ભક્તિ, અને એ પ્લગ થવી જોઈએ. ક્યાં થવી જોઈએ? તો પ્રભુમાં, ધર્મમાં, સંસ્કારમાં, સનાતન ધર્મમાં પ્લગ થવી જોઈએ. માના બીજા ખજાનાના 6 સુગંધી રત્નો છે અને એમાં છે ભક્તિની સુગંધ. તેથી અહીં પણ ભક્તિની પોલ માં ખોલી રહી છે. આપણી ભક્તિ છે કર્મકાંડી ભક્તિ, કે જે પ્રભુ સુધી પહોંચતી જ નથી. કાંડું હલે પણ કાળજું ના હલે. બીજી નિર્ધારિત ભક્તિ છે આપણી, જે નિષ્કામ ભક્તિની જગ્યાએ નિર્ધારિત છે. 4 વાગે 5 વાગે ભક્તિ કરવા બેસું છું, જો ન થયું હશે તો નુકસાન થશે, એટલે સમયસર કરું. નિર્ધારિત ભક્તિ. વહેમ અને અંધશ્રદ્ધાથી ભક્તિ, જો કે એને ભક્તિ કહેવાય પણ નહીં, પણ આપણે એને ભક્તિ જ માનીએ છીએ. માનતાથી કરેલી ભક્તિ એટલે જિદ્દી ભક્તિ, ગણતરીબાજ ભક્તિ. મેં સેવા કરી, મેં આટલી માળા કરી, મેં આટલા ઠાકોરજીને વસ્ત્ર ધરાવ્યા, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. આપણે કદી આપણા શ્વાસ ગણ્યા છે? એ ગણી જુઓ ને. ગીતામાં પોતાના રત્નો બતાવીને માં ગીતા કહી રહી છે અને આપણી પોલ ખોલી રહી છે. તેથી તો આપણે કાલે જોયું કે ભગવાનના મુખમાંથી શનૈ શનૈ 2 વાર ભગવાન બોલ્યા છે. આપણે કોઈને જલ્દી કહેવું હોય તો ચપટી વગાડીએ ને, તો શનૈ શનૈ બોલતા બોલતા મને એમ છે કે કૃષ્ણ ચપટી વગાડી જ હોવી જોઈએ, કે જલ્દી ઊભો થા, જલ્દી હથિયાર લે, જલ્દી બાણ તૈયાર કર, જલ્દી આ બધાને જો કેવા છે લોકો, જલ્દી તું સમજી જા અર્જુન, જલ્દી કર, નહીં તો તારી બદલે બીજાને મેં તૈયાર કર્યો છે. હા, હવે આપણે પાછું જવું જ નથી. જલ્દી સમજી જા, હજી વખત છે, જલ્દી તૈયાર થા, ઉત્તિષ્ઠ કૌંતેય, ઝટ કર. આ 2 વખત ચપટી વગાડી છે. આપણે કેમ 2 વખત કોઈને કહે જલ્દી તૈયાર થાવ ને, જલ્દી કરો ને, મોડું થાય છે, જલ્દી રસોઈ કરો ને, હમણાં મહેમાન આવી જશે, જલ્દી આમ કામ કરો ને. આપણે જલ્દી શબ્દમાં ચપટી વગાડીએ. અહીં ભગવાને શનૈ 2 વાર કહ્યું છે. ભાઈ, બાળક જન્મે 9 મહિને શનૈ ધીમે, તો ભણે તો પણ શનૈ ધીમે, ધંધો શીખે ધીમે, હા, સમજણ આવે ધીમે, ત્યાર પછી સંસાર ધીમે, પરિવાર વધે શનૈ, વ્યવહાર વધે શનૈ, ઋતુઓ બદલાય શનૈ, ધર્મ સમજાય શનૈ. આપણને કોઈ મૂર્ખ બનાવે તો એ સમજ નથી પડતી, પણ શનૈ ધીમે ખબર પડે કે આ મૂર્ખ બનાવી રહ્યો છે. રોગ વધે છે પણ શનૈ ધીમે રોગ આવે. દવા લાગુ પડે પણ શનૈ તરત લાગુ ના પડે. તબિયત બગડે પણ શનૈ ધીમે, અને સારું થાય તો પણ શનૈ ધીમે. વૃદ્ધાવસ્થા આવે ધીમે, મૃત્યુ આવશે પણ શનૈ ધીમે. જીવનમાં અધ્યાત્મ આવશે શનૈ ધીમે, અને દેહ છોડતી વખતે આત્મા પણ ધીમે દેહ છોડશે શનૈ.
જ્યારે આવા પોતાને મહાન ગણાતા અહંકારી લોકો 2 મિનિટમાં જ 18 અધ્યાય સમજાવવાની ચેષ્ટા કરે છે, કદી માનશો નહીં. એવા લોકોને રોકો અને ટોકો.